નમસ્કાર, બોલેલામાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લાહ ખત્રી. છોટાઉદેપુર જિલ્લામાં આ સપ્તાહમાં એક બીજી મર્ડરની ઘટના બની છે. અગાઉ તેજગઢના કોરાજ પાસે જે બનાવ બન્યો હતો, એક મહિલાનું મોત નિપજાવવામાં આવ્યું હતું અને એના જે ભૂતકાળનો જે પ્રેમી હતો એની ઈચ્છાઓ ન સંતોષતા એ મર્ડરને અંજામ આપ્યો. હવે અત્યારે બીજું એક મર્ડર થયું છે જયપુરપાવી તાલુકાનું કલારાણી પાસે વાવડી ગામ આવેલું છે. આપણે એ વાવડી ગામે દંપતી સૂતું હતું, વૃદ્ધ દંપતી, અને અચાનક ત્યાં કોઈક રાતના સમયમાં એમ માનવામાં આવે છે, અત્યારે પોલીસ ત્યાં છે અને ફરિયાદ નોંધાઈ નથી, નોંધવાની પ્રક્રિયા ચાલે છે, પરંતુ જે માહિતી અત્યારે સપાટી પર આવી રહી છે, જાણવા મળી રહી છે પ્રાથમિક માહિતી એ પ્રમાણે એમ કહી શકાય કે લૂંટના ઈરાદે કદાચ કર્યું હશે, કારણ કે એમની હાંસડી, ગળા સહિતની ચીજ વસ્તુઓ જે ચાંદીના પહેરણ આદિવાસીઓ પહેરતા હોય છે પરંપરાગત રીતે, તમામ વસ્તુઓ એમના શરીર પર, અંગ પર ન હતી. ખરેખર એનો મોટિવ શું હતો એ તપાસનો વિષય છે. પોલીસ એની તપાસ કરી રહી છે. કલારાણી કરાલી પોલીસ મથક હેઠળ બનાવ બન્યો છે. પોલીસ ત્યાં અત્યારે મોજૂદ છે. બોડેલીમાં દવાખાને સારવાર લેવા માટે આજે દંપતી છે એમાંથી મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે એમના પતિ છે તેઓ બોડેલીના એક દવાખાને સારવાર લઈ રહ્યા છે અને અમે તેમની સાથે જ વાત કરવા આવ્યા છે અને આપણે વાત પણ કરીશું કે સાહેબ શું બનાવ બન્યો હતો અને બનાવ અંગેની ખેતરમાં તો એ ખેતરમાં રહેતેલો હતો. બે જણ ખેતરમાં રહેતેલો. પછી સવારે છોકરો ચા આપવા ગયો ને તો એ ખબર પડી કે તું પછી પાછા ઘેર આવીને છોકરો કીધું કે આવું ને આવું થયું છે, એટલે પછી પાછા બધા ગયા. સવારે ખબર પડી? સવારે ખબર પડી. સવારે કેટલા વાગે? એ લગભગ 7 વાગે છે. ખબર પડી તરત તમે ફોન કર્યો હશે ને? ફોન કર્યો, પછી પાછો ફોન કર્યો 108 ને. એટલે પછી આ કાકાઓ છે ને એને પછી દવાખાને લાવ્યા છે, કારણ કાકીને છે તો તઈ એક્સપર્ટ થઈ ગઈ. બધું બતાવી દીધું. બધું તમારા શું હગા થાય? કાકા થાય છે. અચ્છા, શું લાગે છે આ મર્ડર કરવા પાછળનું કારણ શું લાગે છે તમને? હત્યા બંનેને માર્યા છે ને? કોડી, બંનેને મારી કોડી. અચ્છા, કોડી હતી. કુવાડીથી મારી? હા, કોડીથી. માથામાં ને ક્યાં ક્યાં મારી કુવાડી? માથામાં અને આ ઘાડ ચોકમાં મજાકમાં વાગે. લોહી લુહાણ અવસ્થા થઈ ગઈ? બધું થઈ જશે બધું. અત્યારે દવાખાનામાં તબિયત કેવી છે એમની? એમ હાથ ઓપરેશન કરવા. પતિના નામ શું છે બંનેના? પતિ પત્ની છે તેમના નામ તમે બોલો ને. કાગુ નજીકમાં છે તે હમણાં પેલા બધું અવાજ નહીં. કાગુ સોમા અને પેલા બલી આપણે મનજી કાગુ. કેટલી ઉંમર છે એમની? હશે લગભગ 80 ની આજુબાજુ છે. કેટલી? 80 ની આજુબાજુ. વૃદ્ધ છે એમ ને? હા, ગરડા છે. હા, ગરડા. અચ્છા, એટલે જેમ પણ આ કૃત્યને અંજામ આપ્યો છે એવું સમજીને કે ભાઈ ઉંમર લાયક છે તો પ્રતિકાર નહીં કરે ને એમના જે ઘરેણા છે એટલે કોઈ કંઈ રેકી પણ કરી હશે. બધું જોઈને જ બધું કરેલું કંઈ. બરાબર, બધું એવું છે. અચ્છા, તો અમને તમે આમની તે બનાવ બન્યો ત્યાર પછી પોલીસ ત્યાં બોલાવવામાં આવી. શું છે અત્યારે પરિસ્થિતિ ત્યાં વાવડી ગામે? બધું ચાલુ છે એનું. અચ્છા, બધું પોલીસ આવી રહી છે, એ બધું એનું ચાલુ છે. કાર્યવાહી બધું કરવાનું. કેટલા માણસો હશે એવું તમને અંદાજ લાગે છે? એક વ્યક્તિ હશે કે એકથી વધારે હશે? વધારે છે. કઈ તઈ કે હા, તઈ 2-3 હશે કે 2-3 જણા હોવા જોઈએ ને? 2-3 હોવા જોઈએ. અહીં કોઈ કે જ્યારે બનાવ બન્યો ત્યાર પછી તમે ત્યાં સ્થળ પર ગયા હશો તો કોઈ વસ્તુ મળી હતી તમને? કોઈ કઈ મળી નથી મળી હે ને? મળી. એમનું કોઈ વસ્તુ છોડી ગયા હોય, ખાલી કુવાડી હશે? કુવાડી મળી? ના મળી. કશું નથી મળ્યું? કશું પણ લઈ ગયા? લઈ ગયા. કશું નહીં મળ્યું. બીજું કંઈ કહેવા માગશો? આ તમારા પરિવારમાં એમના સંતાનો કેટલા છે? એને એક જ છોકરો છે. એક છોકરો. એ શું કરે છે? ખેતી કરે છે. ખેતી કરે છે. હા. અને આ લોકો પહેલેથી જ ખેતર સાથે હતા? હા, ખેતરે રહેતા હતા. ખેતરે રહેતા હતા. કેટલું ખેતર છે ત્યાં એમનું? એટલે ઘરથી લગભગ 1 કિલોમીટર. ના, અહીંથી ચોકડી ઢોકરિયા ચોકડી. તમારું શું નામ છે? તમારું નામ? રહેમન રમણભાઈ જયંતિ રાઠવા. રમણભાઈ જયંતિભાઈ રાઠવા. હું તમે કહેશો સાહેબ? અહીં આવતા રહો. હાલો, અમારા દાદા દાદી થાય છે, મામા ઘેડી સાસુ થાય છે. તો અમારે સવારમાં મારી પર ફોન આવ્યો, અહીંયા ઓરસંગ બીચ પર આવતો હતો ને, તો કે દાદાને ત્યાં દવાખાને લઈને આવ્યા છે, તમે જાઓ જલ્દી, એવું કરીને મને મોકલ્યો ત્યાં. એટલે હું અહીંયા આવીને જોયું તો આવા 2 બોન જેવા લાગતા હતા કે બધું માથું બાંધવાનું ચાલુ કરી દીધું હતું. એટલે પછી મેં પાછો ઘરે ફોન કરીને કીધું કે અહીંયા આવો રેખાબેન, એમ કરીને ઘરે ફોન કર્યો તો આવા તૈયાર થતા હતા. એટલે ત્યાંથી પછી મેં ના પાડ્યું કે હવે નહીં, કે સિટી સ્કેન કરાવવા જવું પડશે એમ. એટલે ત્યાં દવાખાને લઈ ગયા પછી. અને આ ભાઈ એવું કીધું કે ત્યાં મોટી માને ત્યાં જ ઓફ કરી દીધા છે અને બધા ત્યાં હાજર જ છે. અને હમણાં હાલ ત્યાં ઇનકવરી ચાલુ જ છે અને દાદાને અહીંયા ઓપરેશન કરવાની વાત ચાલે છે. બરાબર.
હવે તબિયત કેવું લાગે છે અમને રિકવરી? રિકવરી એવું લાગે છે કે સારું થઈ જશે એવું તો અમારા મનથી કહે છે, પણ હવે ઓપરેશન કર્યા પછી ખબર છે પડે છે મગજ પર છે. એટલે શું નામ તમારું? ગોપાલભાઈ કે રાઠવા કલપસી. બરાબર. બેન તમે કંઈક કહેવા માંગો? એમ આવતા રહેજો નજીક, એમને આવો નજીક, ખાલી તમારું નામ બોલો. નામ? સંગીતાબેન. અહીંયા આગળ. સંગીતાબેન રાઠવા લાલુ. હું કહેવા માંગશો આ બનાવ બન્યો છે? અમારા કાકી ખેતર રહેતા હતા, એટલે એ વખતે 6-7 વર્ષ થઈ જતા અને રહેતા હતા. તે કેવી રીતે બનાવ બન્યો અમને નથી ખબર. અમે વડોદરા રહીએ છે એટલે અમને ખબર મળી, અમે આવ્યા. બરાબર. એટલે એ બીમાર હતા એમ કહેતા, પણ એ સારું થઈ ગયેલું કે. પણ એ આજે એના છોકરા ચા પાજ્યા કે તઈ એને જોયા કે. એની ઉંમર કેટલી હતી? એમની ઉંમર અમારે જેઠ કીધું એટલી જ હશે, 80 વર્ષ. હા ઉંમર લાયક હતા? હા ઉંમર લાઈટ હતા. કાકાની થોડી ઓછી છે, કાકીની વધારે છે. તમારા શું હગા થાય? મારે ફુવાની બહુ થાય એટલે હું ફોઈ કહેતી હતી. અચ્છા, સગાવાળા. હા અમારે એક જ ઘરના, અમારે મોટી કામ તમારું? વાવડી. વાવડીના જ? હા અમારે એક જ ઘરના. બરાબર. મને તો ફોન કર્યો, હું વડોદરા રમ છું. નજીક આવતા રહો તો ભેગા. ફોન કર્યો એટલે ખબર પડી કે આવું ને આવું થયું. તમે હટી ના જશો. એટલે પછી અમે અહીંયા બોડી લગી પહોંચ્યા કે અમુક દવાખાને દાખલ કાકાને કરેલો છે, એટલે ત્યાં આવ્યા. હવે ઘરે હજુ પહોંચ્યા નથી, બારોબાર અહીં જ છે. મારું નામ લાલુભાઈ જયંતિભાઈ રાઠવા, કયા ગામના? વાવડી. વાવડીના. આપણે આ વાત સાંભળી, થોડાક દૂર જતા રહો. વાત સાંભળી, અહીંયા બધા વાવડીના જ બધા આવેલા છે, દવાખાને એમના સ્વજનો. અને જે આખી વાત જ્યારે હોસ્પિટલ પટલ પરથી એમના સગા સંબંધીઓ સાથે વાત કરી, આ બધી માહિતી કાયદાકીય રીતે જે પોલીસ ફરિયાદ નોંધાશે એનાથી અલગ છે. પરંતુ જ્યારે લોક સંવેદનાઓ આવા પ્રકારના બનાવો સાથે સંકળાયેલી હોય તો એ લોક સંવેદનાઓનો પડઘો ઝીલવો એ પણ આપણી પ્રાથમિક ફરજ છે, નાગરિક ફરજ છે. કારણ કે આપણે જે રીતે બનાવ બન્યો છે ખૂબ સંવેદનશીલ છે. એક વૃદ્ધ દંપતી ખેતર સાચવવા માટે કરી અને ખેતરમાં સૂતું હોય ને એમની અગમ્ય કારણોસર પ્રથમ દર્શનીય રીતે કદાચ લૂંટનો ઈરાદો હોઈ શકે એમ લાગી રહ્યું છે. પરંતુ શું છે તપાસનો વિષય છે. પોલીસ સઘળી તપાસ કરી રહી છે. એ સાથે આપણે સ્વજનો છે એમની પણ વાત કરી કે એમની પાસે એમનું દર્દ છે, એમની વેદના છે, એને વાચા આપવાનો આપણે પ્રયાસ. થેન્ક યુ.